ભુજની સમરસ હોસ્ટેલમાં રસોઈ બનાવવાની ચામુંડા કેટરર્સ કોન્ટ્રાક્ટ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। રસોઈમાં બગડેલા શાકભાજી વાપરતા મુદ્દે કેટરર્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી। થોડા દિવસો પૂર્વે રાજ્યમંત્રી ભૂખીસિંહ પરમારે હોસ્ટેલની મુલાકાતે લીધી હતી અને સાથે જ દરમિયાન રસોઈમાં વાસી શાકભાજીનો ઉપયોગ થયો હોય તેવું સામે આવ્યું હતું। ત્યારે સમગ્ર મામલે ભુજ બી ડિવિઝન પોલીસ દ્વારા પણ વધુ તપાસ હાથ ધરાઈ છે। એમાં છે ને શાકભાજી એક દિવસનું વાસી એ લોકોએ રાખેલું હતું, તો મંત્રીશ્રીએ તપાસ કરી તો એમને જાણ મળ્યું તો એના માટે કોન્ટ્રાક્ટરને સૂચનો કરેલા છે અને એ લોકો પર FIR પણ કરેલું છે અને જે જરૂરિયાત હતી ત્યાં નોટિસે કરેલી છે। વાસી ખોરાક તો જ્યાં અમારી નજર પર આવતું હોય ત્યારે અમે તો એ લોકોને ટોકતા જ હોઈએ છીએ, પણ છતાં ક્યારેક અમને ખ્યાલ ન હોય અને ક્યારેક એ લોકોની જવાબદારીમાં આવતી હોય છતાં આંખ આડા કાન કરતા હોય તો એ લોકોને સમજવું જોઈએ, કારણ કે એ એની જવાબદારી છે। ભુજની સમરસ કન્યા છાત્રાલયમાં વાસી ખોરાક નીકળવા બાબતે ચામુંડા કેટરર્સ છે તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે। રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર દ્વારા ગયા શુક્રવારે જે આકસ્મિક મુલાકાત લેવાઈ હતી ત્યારે ક્યાંક ને ક્યાંક બગડેલા શાકભાજી નીકળતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। વાત કરવામાં આવે તો સામાજિક ન્યાય અધિકારી વિભાગના અને નાયબ સચિવ છે તેમના દ્વારા આકરા પગલાં લેવામાં આવ્યા છે। ઉપરાંત જે રીતના અનુસૂચિત જાતિ નાયબ નિયામક દ્વારા આ ફરિયાદ નોંધાવાઈ છે ત્યારે આજે ખાસ કરીને જે સમરસ કન્યા છાત્રાલયમાં ચામુંડા કેટરર્સ છે તેમના વિરુદ્ધ ફરિયાદ થઈ છે। તો સાથોસાથ 250 જેટલી દીકરીઓ છે તે અત્યારે હાલ ભુજની સમરસ કન્યા છાત્રાલયમાં અભ્યાસ અર્થે રહે છે, ત્યારે આ સમગ્ર બાબતે જે શાકભાજી બગડેલા નીકળતા ચામુંડા કેટરર્સ ઉપર આખરી ફરિયાદ નોંધવામાં આવી છે। મહેન્દ્ર મારું, મંતવ્ય ન્યૂઝ, ભુજ।